પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામના રાહતપરામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। નળ દ્વારા ગંદુ અને જીવજંતુવાળું પાણી આવતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તાત્કાલિક શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દૂષિત પાણીના કારણે 2 થી 3 લોકો બીમાર પણ પડ્યા છે, જેના પગલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે સ્થળની મુલાકાત પણ લીધી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ અને તલાટી કમ મંત્રીને અનેક રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું જ નથી। મુકેશભાઈ રાવળ તેમજ સદાજી સોમાજી ઠાકોર સહિત સ્થાનિકોએ રોગચાળો ફાટી નીકળે તે પહેલા શુદ્ધ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવા અંગે તંત્રને અપીલ કરી છે। અમારે સાહેબ 12 મહિનાથી આરો ખાડો ગાળેલો પડ્યો છે અને આવું ગટરનું પાણી અમે પીએ છીએ। તલાટી સાહેબને સરપંચ સાહેબને વાત કરી પણ કોઈ હમું કરવા આવતા નથી અને અમે પણ કોઈ કરતા જ નહીં આવીને અને પેલા ભાઈને પટાવાળા મેલે પટાવાળો મરબડ હમું કરીને જતો રહેશે અને પછી હતું એ નહીં રહેશે સાહેબ। અને ખાડો 12 મહિનાથી આ પડ્યો છે। પાણીના પ્રશ્નમાં એવું છે કે સાહેબ ગટરવાળું પાણી અંદર આવે છે, અંદર પૂરા આવે છે, જીવાત આવે છે, બરાબર પાઇપ તૂટી ગઈ છે, એના અંદર જીવાત પણ પડે અને પાણી નળ ચાલુ કરે ડાયરેક્ટ આપણે બોરેથી ત્યારથી સીધું પાણી આપણા નળમાં આવે, નળમાં અંદર પૂરાવાળું અને ગટરવાળું પાણી મિક્સ પીવે એના કારણે ઝાડા ઉલટી જેવા કેસો થાય છે અમારા રાહતપુરામાં। અમે ખૂબ અંદર 2-3 વખત સરપંચશ્રીને પણ જાણ કરી, તલાટીશ્રીને પણ જાણ કરી, પણ તેવું કહે છે થઈ જશે, ચલો થઈ જશે, પણ ક્યારે થઈ જશે, મરી જાય ત્યારે 3 વખત તો છોકરાઓને અમે દવા કરાવી શક્યા। લગભગ 12 મહિનાથી સાહેબ આવા જ અમે ગટરવાળા પાણી પીએ છીએ। તે જ લાઈટો ચાલુ લાઈટો સાહેબ 12 મહિને તો લાઈટો નહીં।